આગળ શું થઈ જશે ફરી બોલી દઉં, તમારે પણ એ જ રીતે લખવાનું, સમતલમાં થતી અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. હવે વચ્ચે આકૃતિ આવી હતી, બોલો દરેક જણને આકૃતિ પોતપોતાના ચોપડામાં દેખાય છે, ચોરસ અને ત્રિકોણ વાળી, જેમાં પ્રારંભિક વેગ v0 હતો, યસ, અને અંતિમ વેગ v હતો. દરેક જણે આકૃતિ જોઈ લીધી પોતપોતાના ચોપડામાં? હા સર. યસ. બાકીના? હા સર. યસ. તો એમાં જો આકૃતિ પછીની એક્ઝેક્ટ લાઈન હશે, t બરાબર 0 સમયે કણનો પ્રારંભિક વેગ, ત્યાં v0 લખતા હતા, અહીંયા સદિશ સ્વરૂપે આવશે એટલે v0 સદિશ આવશે. અને એ જ રીતે t બરાબર t સમયે કણનો અંતિમ વેગ, અહીંયા આવશે v સદિશ, ત્યાં ખાલી v લખતા હતા. અહીંયા સુધી રેડી કે કઈ કન્ફ્યુઝન? પછી હું આગળ વધું. કમ્પ્લીટ. કમ્પ્લીટ સર. કમ્પ્લીટ સર. ઓકે, યસ. તો હવે ધ્યાનથી જો, પછી તરત લખ્યું હશે પ્રવેગનું સૂત્ર. આપણે 3 સૂત્રો મેળવવાના છે. ત્યાં કયા કયા મેળવ્યા હતા? તો v બરાબર v0 પ્લસ at, x બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, અને v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax. એના એ જ 3 સમીકરણ અહીંયા મેળવવાના છે, પરંતુ સદિશ સ્વરૂપે મેળવવાના છે. આ મેં તમને એઝ અ હોમવર્ક આપી હતી, અમુક જણે મોકલી, અમુક જણની હજી બાકી છે, પણ આજે હું કમ્પ્લીટ કરાવી રહ્યો છું. આજે કમ્પ્લીટ પીડીએફ પણ મોકલીશ અને કમ્પ્લીટ બોલીને સમજાવી પણ રહ્યો છું. તો મને ફોલો પ્લીઝ મોકલજો મહેરબાની કરીને, કારણ કે હજી સુધી ઘણાની ફોલો પણ નહીં આવી, જૂની પણ. તો ધ્યાનથી જુઓ, ત્યાં મેં લખ્યું હશે પ્રવેગ a બરાબર ઢાળ, પરંતુ અહીંયા શું થઈ જશે? a સદિશ બરાબર ઢાળ. ઢાળ એટલે tan થીટા હતું એમનું એમ જ, ab બાય bc, ab બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ, v સદિશ માઇનસ v0 સદિશ, નીચે સમય આવશે જે અદિશ રાશિ છે માટે સદિશ આવે નહીં, t જાય સામે એટલે a સદિશ ઇન્ટુ t બરાબર v સદિશ માઇનસ v0 સદિશ થશે. v0 સદિશ ને સામે જવા દો એટલે પ્લસ થઈ જાય, એટલે v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t જવાબ આવશે. બોલો આ સમીકરણમાં ખબર પડી કે ફરી રિવાઇઝ કરાવું? કમ્પ્લીટ સર. કમ્પ્લીટ સર. બાકીના? યસ. પ્રિયાંશી, મોનિકા, રવિના? ઓકે, હા, મને કહેતા રહેજો, તો રિસ્પોન્સ આવશે તો મને ખ્યાલ આવશે. તો હવે v સદિશ અંતિમ વેગ, v0 સદિશ પ્રારંભિક વેગ, a સદિશ પ્રવેગ, અને t શું છે? સમયગાળો. જેવું તમારા ચોપડામાં છે ચેપ્ટર 3 માં, સેમ એવું અહીંયા, ખાલી સદિશ સ્વરૂપમાં. હવે એ જ રીતે આપણે બીજા સૂત્ર તરફ જઈએ. બીજું સૂત્ર હતું t સમયમાં કણે કરેલું સ્થાનાંતર. શું હતું બીજું સૂત્ર? t સમયમાં કણે કરેલું સ્થાનાંતર. તો શું થશે? હવે ધ્યાનથી જોઈ લો, ત્યાં x બરાબર શું લખતા હતા? a b doc નું ક્ષેત્રફળ. અહીંયા સદિશ સ્વરૂપમાં આવશે એટલે r સદિશ બરાબર શું લખીશું? a b doc નું ક્ષેત્રફળ. ત્યાં એક ત્રિકોણ બનતો હતો એટલે ત્રિકોણ abc નું ક્ષેત્રફળ, પ્લસ એક ચતુષ્કોણ બનતો હતો એટલે પ્લસ ચતુષ્કોણ OBCD નું ક્ષેત્રફળ. જ્યાં ત્રિકોણનું ક્ષેત્રફળ હતું 1/2 પાયો ગુણ્યા વેધ, એટલે 1/2 પાયો થતો હતો v સદિશ માઇનસ v0 સદિશ, અને વેધ t પ્લસ ચતુષ્કોણ OBCD નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે v0 સદિશ ઇન્ટુ t. હવે 1/2 ઇન્ટુ t ને અંદર ગુણો એટલે 1/2 v સદિશ ઇન્ટુ t માઇનસ 1/2 v0 સદિશ ઇન્ટુ t પ્લસ v0 સદિશ ઇન્ટુ t એમના એમ. બરાબર, અહીંયા સુધી ખબર પડી? પછી હું આગળ વધું. હા સર. બાકીના ગર્લ્સ? હા સર. ઓકે, તો હવે ધ્યાનથી જુઓ, 1/2 v સદિશ ઇન્ટુ t એમના એમ રહેશે, મેં મૂકી દીધા. v0 સદિશ ઇન્ટુ t એમાંથી માઇનસ 1/2 v0 સદિશ ઇન્ટુ t જતા રહે, એટલે કે આખામાંથી અડધા જતા રહે, તો લાસ્ટ ટાઈમની જેમ પ્લસ 1/2 v0 સદિશ ઇન્ટુ t વધે. બરાબર, એટલે ફરી એનું એ સમીકરણ મેં લખ્યું છે. શું મળ્યું સમીકરણ? r સદિશ બરાબર 1/2 v સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 v0 સદિશ ઇન્ટુ t, જેને સમીકરણ નંબર 3 ત્યાં આપ્યું હતું ને અહીંયા પણ આપવાનું.
બોલો રેડી અહીંયા સુધી કે કોઈને કઈ સવાલ કરવો છે? ઓકે છોકરાઓ, કમ્પ્લીટ. Complete, sir. તો હવે જો યસ ઓકે, હવે જો ત્યાં ફરી આ જ લાઈન લખી હશે, ઉપરના સમીકરણમાં સમીકરણ 2 ની કિંમત મૂકતા. સમીકરણ 2 હું તમને બતાવું, પહેલા જુઓ સમીકરણ 2 ક્યાં છે તો જોઈ લો. ધીસ ઇઝ ઇક્વેશન 2, v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t. સમીકરણ 2 ની કિંમત મગજમાં રાખો, એને ક્યાં મૂકી દો? સમીકરણ 3 માં, એટલે કે અહીંયા મેં લાઈન કરી ત્યાં મૂકી દો, એટલે v સદિશ ની જગ્યાએ મૂકી દો તો શું થશે? 1/2 એમ ના એમ અહીંયા v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t થઈ જશે, અને પાછળ t હતો જ એ t આખો એમનો એમ આવશે, અને પ્લસ કરીને 1/2 v0 સદિશ ઇન્ટુ t સદિશ એમના એમ આવશે. આ t ને અંદર ગુણો, 1/2 ને અંદર ગુણો, એટલે પહેલું સ્ટેપ થાય 1/2 v0 સદિશ ઇન્ટુ t પ્લસ કરીને 1/2 a સદિશ t ઇન્ટુ t, એટલે a સદિશ t સ્ક્વેર થાય પ્લસ 1/2 v0 સદિશ ઇન્ટુ t થતું હતું. સેમ જ રીતે અહીંયા પણ હવે 1/2 એટલે આખું થાય, એટલે v0 સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 a સદિશ ઇન્ટુ t સ્ક્વેર બરાબર કોનું સમીકરણ મળ્યું? ત્યારનું જે આપણને ત્યાં શું મળતું હતું? x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર, જેને આપો સમીકરણ નંબર 4. બોલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી ક્લિયર કે કઈ પ્રોબ્લેમ? કમ્પ્લીટ સર. Complete, sir. ઓકે મોનિકા, પ્રિયાંશી, રવિના? યસ, બધું સેમ, કોઈ ચેન્જ નહીં આવે. બરાબર સેમ ત્યાં હતું એની જ મેથડ આખી બેઠી અહીંયા. હવે જો જ્યાં શું છે? પદાર્થના સ્થાનનો સદિશ, એટલે કે સ્થાનાંતર સદિશ. આમ તો સ્થાન સદિશ જ કહી શકાય, અહીંયા મારી લખવામાં મિસ્ટેક છે, સુધાર દેજો. પદાર્થનો સ્થાન સદિશ, સોરી લખવામાં મારી મિસ્ટેક છે, પદાર્થનો સ્થાન સદિશ કરી દેજો. બીજું શું છે? v0 પ્રારંભિક વેગ, a સદિશ પ્રવેગ, અને t શું છે? સમયગાળો. હવે આગળ વાત કરીએ, એટલે કે છેલ્લું સમીકરણ મેળવીએ જે હતું v² - v0² બરાબર 2ax. હવે એ સમીકરણ મેળવીએ તો તમારા ચોપડામાં સેમ આ રીતે લખ્યું હશે, સમીકરણ નંબર 3 પરથી. તો સમીકરણ નંબર 3 પર હું પાછો જો, તમે સમીકરણ 3 જોઈ રહ્યા છો. શું છે? આ સદિશ બરાબર 1/2 v સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 v0 સદિશ ઇન્ટુ t. અહીંયા સુધી ક્લિયર? આગળ વધુ? હેલો, હા હા અહીંયા સુધી ક્લિયર બધાને? ગોપાલ, આયુષ, હા સર, પ્રિયાંશ, કમ્પ્લીટ. મોનિકા, રવિના? હા. Yes. તો હવે ધ્યાનથી જો, ઓકે યસ. હવે એનું એ સમીકરણ લઈએ તો શું છે? r સદિશ બરાબર 1/2 v સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 v0 સદિશ ઇન્ટુ t. 1/2 એમને એમ રાખીએ, એના v સદિશ જોડે લખીએ, ખાલી t કોમન કાઢું બંનેમાંથી. અહીંયાથી પણ t, અહીંયાથી પણ t, એટલે v સદિશ બાય 2 પ્લસ v0 સદિશ બાય 2, અને બહાર શું લખીએ? t લખાય. જો લસા લઈએ તો v સદિશ પ્લસ v0 સદિશ બાય 2 લખાય, અને t હજી પણ એમના એમ જે આપણે ત્રીજા ચેપ્ટરમાં કર્યું હતું, અને t ની જગ્યાએ તો કે સમીકરણ 1 શું હતું આપણું? તમે જોઈ શકો છો તમારા ચોપડાના પેજ ફેરીને પણ. સમીકરણ 1 હતું a સદિશ બરાબર v સદિશ માઇનસ v0 સદિશ બાય t. એની ઉપરથી જો t મેળવવું હોય તો a નીચે આવી જાય, t ઉપર આવી જાય, v સદિશ માઇનસ 0 સદિશ બાય a સદિશ. બોલો આ સૂત્રમ ખબર પડી? પછી હું આગળ વધું. હા હા સર. સર અહીંથી સ્ટોપ કરો Yes. અને હા બોલ. ઉપરથી જાય ત્રીજું સમીકરણ ચાલુ છે ને, સમીકરણ 3 પરથી ત્યાંથી ફરીથી સમજાવો ને સર. ઓકે યસ. હા અહીંયાથી ફરીથી સમજાય. 2 મિનિટ, હા લખેલું પૂછી નાખું. હવે જો અહીંયા ફરીથી બોલું, સમીકરણ 3 પરથી. જે સમીકરણ 3 હતું આખું પહેલા એમને એમ લખો. r સદિશ બરાબર 1/2 v સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 v0 સદિશ ઇન્ટુ t. t ને ખાલી કોમન કાઢો, અંદર વધશે v સદિશ બાય 2
પ્લસ એમના એમ પ્લસ છે એમના એમ v0 સદિશ બાય 2 બરાબર. હવે ધ્યાનથી જુઓ, બંનેને નીચે 2 છે તો લસા લેવાય v સદિશ પ્લસ v સદિશ બાય 2 ઇન્ટુ t એમના એમ. t ની કિંમત ક્યાંથી આવશે તો કે સમીકરણ 1 પરથી. સમીકરણ 1 શું હતું? a સદિશ બરાબર v સદિશ માઇનસ v0 સદિશ બાય t. તો t ને ઉપર જવા દો, a નીચે આવી જાય તો t બરાબર v સદિશ માઇનસ v0 સદિશ બાય a સદિશ થઈ જાય. એ આખી કિંમત ઉઠાઈને અહીંયા મૂકી દો t ની જગ્યાએ. એટલે શું લખાશે તો કે આયર્યું પદ લખાશે, એટલે v સદિશ માઇનસ v0 સદિશ બાય a સદિશ લખાશે. બોલો રેડી કે હજી કઈ કન્ફ્યુઝન? હા સર, રેડી, કમ્પ્લીટ. ઓકે, હવે ત્યાં કર્યું તું એનું a પ્લસ બી a માઇનસ બી, તો શું લખાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર લખાય. એટલે પહેલો છે એનો સ્ક્વેર માઇનસ બીજો છે એનો સ્ક્વેર, એટલે બી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર લખાય. નીચે 2 ઇન્ટુ a સદિશ. અહીંયા સદિશ મારાથી લખવાનો રહી ગયો છે, લખી નાખજો 2a સદિશ. આ સદિશ બરાબર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બાય 2a સદિશ. તમને એમ પ્રશ્ન થાય કે અહીંયા v ના માથે સદિશ કેમ ના કર્યો, અહીંયા v0 ના માથે સદિશ કેમ ના કર્યો? કારણ કે જ્યારે પણ આપણે સ્ક્વેર લઈએ, સ્ક્વેર એટલે શું થઈ જાય? માઇનસ નિશાની પ્લસ નિશાની જતી રહે, એટલે કે દિશા જતી રહે. એટલા માટે મેં v ના માથે સદિશ ના કર્યો અને v0 ના માથે સદિશ ના કર્યો. પણ નીચે a ના માથે સદિશ મારાથી ભૂલથી રહી ગયો છે, તો એ કરી દેજો બંને જગ્યાએ. તો આ સૂત્ર સુધી ખબર પડી કે ફરી રિવાઇઝ કરું કંઈ પણ? પડી ગઈ છે. કમ્પ્લીટ સર. ઓકે, બાકીના? કમ્પ્લીટ. યસ. તો હવે ફાઇનલ સમીકરણ શું થશે? તો 2a સદિશને ખાલી સામે જવા દો, તો b સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a સદિશ ઇન્ટુ r સદિશ થશે, જે આપણું ત્રીજું સમીકરણ મળ્યું, જે છે આપણું સમીકરણ નંબર 5. જે એમાં શું હતું? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax હતું. હવે આગળ વધુ, જ્યાં v સદિશ અંતિમ વેગ, v0 સદિશ પ્રારંભિક વેગ, a સદિશ પ્રવેગ અને r સદિશ, ફરી અહીંયા મારી ભૂલ છે, સુધાર દેજો, સ્થાન સદિશ થાય. બરાબર, ફરી અહીંયા મારી ભૂલ છે, શું થશે? સ્થાન સદિશ થશે. જેટલું સુધારવાનું કહું છું એ ખાસ યાદ કરીને સુધારી દેજો. બરાબર, r સદિશ શું થાય? સ્થાન સદિશ થાય. વિડીયો રેકોર્ડ થઈ રહ્યો છે, તમે ફરી પણ રિવાઇઝ કરી શકો છો લેક્ચરમાં. ઓકે, અહીંયા સુધી કઈ કન્ફ્યુઝન કે રેડી? રેડી છે. રેડી. રેડી. ઓકે, તો જો હજી એક થિયરીની અંદર, યસ, હજી એક થિયરીની અંદર મેં વધારાનું લખાયેલું છે. ત્યાં આગળ હશે, જો પદાર્થ પ્રારંભિક સ્થાન ધરાવતો હોય તો. બરાબર, અહીંયા પણ એ જ રીતે આવશે. અહીંયા ફરી મારી દરેક જગ્યાએ સ્થાનની જગ્યાએ સ્થાનાંતર લખાઈ ગયું છે, એ બધું તમે કાઢી નાખજો. અહીંયા શું લખાશે? જો પદાર્થ પ્રારંભિક સ્થાન ધરાવતો હોય તો ત્યાં આપણે x0 લખતા હતા, અહીંયા શું થઈ જશે? r0 સદિશ થઈ જશે. બરાબર, ફરી બોલી દઉં, જો પદાર્થ પ્રારંભિક સ્થાન ધરાવતો હોય તો પ્રારંભિક સ્થાન સદિશ બરોબર શું લખાશે? r0 સદિશ. તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો શું બને? તો ત્યાં v બરાબર v0 પ્લસ at એમને બનતું હતું, તો અહીંયા એમને જ રહેશે. v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t. પરંતુ જે બીજું હતું એની અંદર x માઇનસ x0 લખતા હશો, તો એ જ રીતે અહીંયા લખાશે r સદિશ માઇનસ r0 સદિશ બરાબર v0 સદિશ ઇન્ટુ t પ્લસ 1/2 a સદિશ ઇન્ટુ t સ્ક્વેર. એ જ રીતે લાસ્ટ ઇક્વેશન, ત્યાં b સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a કૌંસમાં x માઇનસ x0 લખતા હશો, અહીંયા v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a સદિશ કૌંસમાં r સદિશ માઇનસ r0 સદિશ લખાશે. બોલો, અહીંયા સુધી રેડી કે કોઈને કઈ સવાલ કરવો છે? કમ્પ્લીટ. કમ્પ્લીટ. ઓકે, તો એની સાથે આપણી 4 માર્ક્સની થિયરી જે મેં તમને જાતે કરવા પણ આપી હતી, અમુક જણે મને મોકલી પણ ખરી, સાચી પણ હતી, અમુકની બાકી પણ છે. તો જેને બાકી છે અને જેને મોકલી, તમારી નોટબુકમાં કમ્પ્લીટ આ જ રીતે લખવાની છે, કોઈ ચેન્જ કરવાના નથી. ખાલી જે અમુક મારાથી ભૂલ થઈ છે સુધાર દેજો, જે મેં તમને લેક્ચરમાં કહી દીધી. બરાબર, અને આ રીતે રેડી કરીને હવે તો ફોલોઅપ આપતા વાર નહીં લાગે, આખી થિયરી જાણો જ છો, તો ફોલોઅપ બને એમ જલ્દી મને સેન્ડ કરો. હવે બીજી થિયરીઓ હું ભણાવવા જઈ રહ્યો છું,
પણ એ પહેલા આયુષ મને કે કેટલો ટાઈમ બાકી છે એક લેક્ચર પતવામાં, 40 મિનિટ પતવામાં? જે ઓલું માખી અને ટ્રેન વાળું ઉદાહરણ હતું ને એ રહ્યું. ઓપન થઈ જાય પછી મને કહો, હું આગળ સ્ટાર્ટ કરું. રેડી સર. સાપેક્ષ સ્થાનાંતર એ કોઈ પણ બે પદાર્થ વચ્ચેનું સ્થાનનો ફેરફાર દર્શાવે. જ્યારે વેગ એ વેગનો ફેરફાર દર્શાવે. ધારો કે તું મારાથી અત્યારે 10 મીટર દૂર હોય તો હું એમ કહીશ, કોઈ ત્રીજો ધારો કે આયુષ હોય તો એમ કહી શકાય કે પાર્થ કરતા ગોપાલ એ 10 મીટર દૂર છે, એટલે કે પાર્થની સાપેક્ષે ગોપાલ 10 મીટર દૂર છે. પરંતુ સાપેક્ષ વેગ એટલે શું? ધારો કે મારી ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ હોય અને તારી ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ હોય, તો આયુષ શું કહી શકે કે પાર્થની સાપેક્ષે ગોપાલની ઝડપ 10 મીટર પ્રતિ સેકન્ડ જેટલી વધારે છે. ઓકે સર. કે હજી કઈ સવાલ? હા સર, ખબર પડી ગઈ. ઓકે, જો મેં તમને અત્યારે જે થિયરી ભણાઈ એની થિયરી વોટ્સએપ પર હાલ કરી દીધી છે, જોજો અને વ્યવસ્થિત રીતે રેડી કરજો. હવે હું આગળ વધું. ઓકે, થિયરી બધાએ ખોલી દીધી હશે સાપેક્ષ વેગ વાળી, તો ધ્યાનથી જો એનો સવાલ કઈ રીતે પૂછાય. તો યોગ્ય આકૃતિ દોરીને, શું કે છે? યોગ્ય આકૃતિ દોરીને સાપેક્ષ વેગની સમજૂતી આપો. અથવા તો બીજી રીતે એમ પૂછાય, યોગ્ય આકૃતિ દોરીને સમતલમાં થતી સાપેક્ષ વેગની સમજૂતી આપો. બરાબર. અને ત્રીજી રીતે સવાલ કંઈક એ રીતે પૂછાય. ધ્યાનથી જુઓ, ત્રીજો સવાલ શું છે? તમારો ત્યાં પહેલો કિસ્સો હતો, યાદ હશે તો, અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય, એના માટે સાપેક્ષ વેગ સમજાવો. બોલો, અહીંયા સુધી ખબર પડી કે કઈ પ્રોબ્લેમ સવાલમાં? પછી હું આગળ વધું. કમ્પ્લીટ સર. બાકીના બધા યસ. તો જો હવે ધ્યાનથી હવે આગળ વધીએ. હવે વાત કરીએ આકૃતિની. તો ત્યાં 1D માં આકૃતિ હતી, એટલે કે એક પરિમાણમાં હતી, એટલે આપણે એક રેખા પર દોરતા હતા. પરંતુ હવે આકૃતિ શેમાં આવશે? તો કે દ્વિપરિમાણમાં આવશે. એટલા માટે આપણે શેમાં દોરવી પડશે? તો કે સમતલમાં દોરવી પડશે. એટલે કે એક્સ વાય પદ્ધતિમાં, કાર્ટેશિયન યામ પદ્ધતિમાં ડ્રો કરવી પડશે. બરાબર. આઈ હોપ તમને આકૃતિ નીટ એન્ડ ક્લીન દેખાઈ રહી હશે અત્યારે. હવે ધ્યાનથી જુઓ, હવે ધ્યાનથી સાંભળજો. ત્યાં માખી ઉડી રહી હતી ટ્રેનની અંદર. ટ્રેન પોતે પણ ગતિમાં હતી જમીનની સાપેક્ષે. એટલે તમને યાદ હશે, મેં ત્યાં તમને બે નિર્દેશ ફ્રેમ કીધી હતી. એક ટ્રેનની અંદર રહેલા માણસ દ્વારા બનતી નિર્દેશ ફ્રેમ અને એક જમીન પર ઉભેલા માણસ દ્વારા બનતી નિર્દેશ ફ્રેમ. એટલે કે અવલોકનકાર બે હતા, એક જમીન પરનો અવલોકનકાર અને એક ટ્રેન પરનો અવલોકનકાર. એટલે કે અવલોકનકાર બે હોય અને ગતિ કરતો પદાર્થ એક હોય, એટલે કે એકલી માખી હોય. એના માટે સાપેક્ષ વેગની સમજૂતી આપવા સવાલ ફરી મેં તમને સમજાયો. એટલા માટે ધ્યાનથી જુઓ, જો ગ્રાઉન્ડની વાત કરું, જમીન પર ઉભેલા માણસની વાત કરું, તો એની કાર્ટેશિયન યામ પદ્ધતિ થાય એક્સ, આ વાય અક્ષ, અને આ 0 એ પોતે 2D માં ઉભો છે. એટલે કે સપોઝ અહીંયા ઉગમ બિંદુ એ ઉભો હોય અને એનાથી ટ્રેન કઈક અંતરે હોય, તો શું લખી શકાય? તો કે ત્યાં તમે એક્સ ટી જી લખતા હતા, એની જગ્યાએ અહીંયા લખાશે આર સદિશ ટી જી. જ્યાં શું કહી શકાય? તો કે જમીન પર ઉભેલા અવલોકનકારની સાપેક્ષમાં ટ્રેનનો વેગ, કે જમીનની સાપેક્ષમાં ટ્રેનનો વેગ. અને એ જ રીતે હવે ટ્રેનની નિર્દેશ ફ્રેમ કહું તો આ ટ્રેન માટેની એક્સ અક્ષ થઈ જાય, અને એ જ રીતે ટ્રેન માટેની વાય અક્ષ થઈ જાય. અને એ ટ્રેનથી માખીનું કંઈક અંતર હશે, કારણ કે માખી એ ટ્રેનની અંદર છે. એટલે કે ટ્રેનની સાપેક્ષે માખીનું અંતર, ત્યાં તમે એક્સ એમ ટી લખતા હતા, અહીંયા લખીશું આર સદિશ એમ ટી. બરાબર. આર સદિશ એમ ટી એટલે કે ટ્રેનની સાપેક્ષમાં માખીનો વેગ. અને એ જ માખીનો વેગ પાછો જમીન પર ઉભેલા માણસની સાપેક્ષે પણ આવશે. તો સીધી રેખા જે મેં અહીં દર્શાવેલી છે એ પણ દર્શાવાય. સીધો સદિશ એ શું કહેવા માંગે છે કે એક્સ એમ જી, એટલે કે અહીંયા થશે આર સદિશ એમ જી.
એટલે કે g એટલે જમીનની સાપેક્ષે માખીનો વેગ ડિરેક્ટલી લખી શકાય. બોલો આકૃતિમાં ખબર પડી કે ફરી બોલો બધે બધું? સર યસ બોલો. આમાં r છે તો આની સાપેક્ષે આનો વેગ અરે વેગનું સ્થાન એવું ના બોલાય? ફરી ફરી બોલ શું કહેવા માંગે છે? જેમ કે rmg છે એમાં હા, જમીનની હા. સાપેક્ષે માખીનો વેગ બોલાય કે સ્થાન? r હોય તો સ્થાન બોલાય, r હોય તો સ્થાન બોલાય. હમણાં આપણે વેગનું સૂત્ર સાબિત કરશું, એમાં જમીનની સાપેક્ષે માખીનો વેગ બોલાય. અત્યારે આપણે ખાલી સ્થાનની જ વાત કરી રહ્યા, એટલે માટે હું સ્થાન બોલું. ઓકે. ઓકે, બીજા કોઈને કઈ કન્ફ્યુઝન આકૃતિમાં? ગોપાલ, પ્રિયાંશી, મોનિકા, રવિના? સર આમાં એની સાપેક્ષે એનો વેગ શોધવાનો કે એની સાપેક્ષે સ્થાન શોધવાનું? ના, આપણે એની સાપેક્ષે એનો વેગ જ શોધવાનો છે, પરંતુ વેગ શોધવા માટે તમારે સ્થાનનું શું કરવું પડે? વિકલન કરવું પડે. એટલે આકૃતિ આપણે સ્થાન વાળી લીધેલી છે. જેમ આગળ આપણે કર્યું હતું xmt xtg બંનેનો સરવાળો લેતા હતા એટલે xmg મળ્યું હશે. એ આખા સમીકરણનું સમયની સાપેક્ષે વિકલન કરતા હતા ત્યારે આપણને સાપેક્ષ વેગનું સૂત્ર મળ્યું હતું. vmg બરાબર vtg પ્લસ vmt. ઓકે સર. તો આગળ વધુ કે હજી આકૃતિમાં કઈ સમજાવું? 2 જ મિનિટ ચાલુ રાખજો, 2 જ મિનિટ. હા, આગળ વધુ કે આકૃતિ ફરી સમજાવું? કન્ટિન્યુ. કન્ટિન્યુ. ઓકે, બાકીના? કન્ટિન્યુ. ઓકે, હા. તો જુઓ, હવે ધ્યાનથી જુઓ. ત્યાં જે થિયરી હતી બેઠે બેઠી અહીંયા મેં એની જ પીડીએફ લીધી છે. આની અંદર તો અવલોકનકાર 2, ગતિ કરતો પદાર્થ 1. પછી જો તમારે નીચેનો ફકરો સેમ આનો આ જ હશે, એનો એ જ લખવાનો છે. ગતિમાન ટ્રેનમાં ટ્રેનની જ ગતિની દિશામાં ઉડી રહેલી માખીની ઝડપ ટ્રેનમાં બેઠેલી વ્યક્તિને ઓછી અનુભવાય, અને એના પછીનો મુદ્દો હશે તમારો, પરંતુ એ જ માખીની ઝડપ ટ્રેનની બહાર ઉભેલી વ્યક્તિને વધારે અનુભવાય, વધારે લાગે. અને એવી જ રીતે ત્રીજો પણ ફકરો હશે. એ જ રીતે હવે જો માખી ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો ટ્રેનમાં બેઠેલ વ્યક્તિને આ માખીની ઝડપ વધારે લાગે, જ્યારે ટ્રેનની બહાર ઉભેલા વ્યક્તિને આ માખીની ઝડપ એટલે કે વેગ ઓછો લાગે. આ થઈ આની થિયરેટિકલ વાત. બોલો અહીંયા સુધી ખબર પડી? પછી સમીકરણ તરફ હું આગળ વધું. જે ફકરા, હલો રવિના, હા સર. લાસ્ટ ફકરો પત્યા પછી તમારું સમીકરણ હશે, મને હા કે ના કહેજો. xmg બરાબર xtg પ્લસ xmt છે કઈ આવું સમીકરણ તમારા ચોપડામાં ચેપ્ટર 3 માં લખેલું? ફરી બોલું, xmg બરાબર xtg પ્લસ xmt. યસ સર. હા, તો હવે એની જગ્યાએ શું થઈ જશે? r સદિશ mg બરાબર r સદિશ tg પ્લસ r સદિશ mt. કેવી રીતે? તો આકૃતિ પરથી પણ હું સાબિત કરાવું. ધ્યાનથી જુઓ, આકૃતિ શું છે? તો કે rmg બરાબર શું લખી શકાય? rmg આખે આખું આટલું એના બરાબર શું લખાય? rtg પ્લસ rmt બરાબર. આ બંને સદિશોને ભેગા કરીએ આપણે ત્યારે ત્રીજો સદિશ મળે. ત્રીજો સદિશ કયો છે? rmg. એટલે કે એટલા માટે મેં અહીંયા શું લખ્યું છે? તો ધ્યાનથી જુઓ, એટલા માટે મેં અહીંયા લખ્યું r સદિશ mg બરાબર r સદિશ tg પ્લસ r સદિશ mt, જેને આપો સમીકરણ નંબર 1. અહીંયા સુધી કોઈ કન્ફ્યુઝન કે રેડી? રેડી. રેડી સર. યસ, ઓકે ઓકે. બાકીના ને? મોનિકા, પ્રિયાંશી, રવિના? કમ્પ્લીટ સર. તો હવે યસ, તો હવે ત્યાં શું લખતા હતા? xmg લખતા હતા. અહીંયા લખશો r સદિશ mg. ત્યાં જમીનની સાપેક્ષે માખીનું સ્થાન લખતા હતા. અહીંયા જમીનની સાપેક્ષે માખીનું સ્થાન સદિશ લખીશું. ત્યાં rmt લખતા હતા, એટલે સોરી મેં મિસ્ટેક, ત્યાં xmt લખતા હતા. અહીંયા ખાલી r સદિશ mt થઈ જશે. ટ્રેનની સાપેક્ષે માખીનો સ્થાન લખતા હતા. અહીંયા માખીનો સ્થાન સદિશ લખાશે. ત્યાં xtg લખતા હતા. અહીંયા r સદિશ tg લખાશે. જમીનની સાપેક્ષે એટલે કે ગ્રાઉન્ડની સાપેક્ષે ટ્રેનનો સ્થાન સદિશ. આટલો ચેન્જીસ છે ખાલી. બોલો અહીંયા સુધી રેડી? હવે હું બીજા સૂત્ર તરફ આગળ વધું. હા સર.
બાકીના હા બધા સર. ઓકે. ઓકે સર. હા, સ્પીડ કોઈને વધારે નહીં પડતી ને મારી? હા સર. હા સર. ઓકે, યસ. તો હવે ધ્યાનથી જુઓ, હવે શું કરશો? જે ત્યાં કર્યું તું એ જ સમીકરણ 1 નું સમયની સાપેક્ષે વિકલન કરતા, એટલે કે x નું સમયની સાપેક્ષે ત્યાં વિકલન કર્યું હતું, એટલે dx mg by dt બરાબર dx tg by dt પ્લસ dx mt by dt લખ્યું હતું. એની જગ્યાએ દરેક જગ્યાએ શું આવી જશે? r સદિશ આવી જશે, એટલે કે dr સદિશ mg by dt, dr સદિશ tg by dt અને dr સદિશ mt by dt. r સદિશ નું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે v સદિશ mg બરાબર v સદિશ tg પ્લસ v સદિશ mt લખે, એટલે કે મળી જાય. અને ખાલી એને થોડું વ્યવસ્થિત ફોર્મમાં લખીએ એટલે mt આગળ લખીએ તો v સદિશ mg બરાબર v સદિશ mt પ્લસ v સદિશ tg લખાય, જેને આપો સમીકરણ નંબર 2, જ્યાં mg v સદિશ mg એ જમીનની સાપેક્ષે માખીનો વેગ, v સદિશ mt ટ્રેનની સાપેક્ષે માખીનો વેગ અને v સદિશ tg જમીનની સાપેક્ષે ટ્રેનનો વેગ. બોલો અહીંયા સુધી રેડી? સાપેક્ષ વેગના સૂત્રમાં ખબર પડશે? અહીંયા સુધી ફાવશે? કમ્પ્લીટ સર. ઓકે, કમ્પ્લીટ. બાકીના બધા કમ્પ્લીટ. ઓકે. તો હવે કઈ નહીં કર્યું. હા, હવે કઈ નહીં કર્યું. સપોઝ તમારે જમીનની સાપેક્ષે ટ્રેનનો વેગ શોધવો હોય તો vtg ને એકલા પાડવા પડે, જ્યાં તે xtg ને એકલા પાડ્યા હતા તો vtg ને એકલા પાડ્યા હતા, માય મિસ્ટેક. તો એ જ રીતે અહીંયા v સદિશ tg બરાબર અને એકલા પાડો mt ઓલી બાજુ જાય માઈનસ થઈ જાય, એટલે v સદિશ mg માઈનસ v સદિશ mt જે મળ્યું એને સમીકરણ નંબર 3 આપી. એની સાથે કિસ્સો 1 હતો એ પૂરો થયો. યસ સર. ઓકે, હા. તો હવે સ્ટાર્ટ કરું, ધ્યાનથી જુઓ. એટલે કહેવાનો મતલબ કે કિસ્સો જે 1 હતો એ પૂરો થયો. પણ હવે પેન અને ચોપડો જોડે હોય તો લઈને બેસી જજો, કારણ કે જે કિસ્સો 2 જે હવે ભણાઈશ એની ઉપર તમે સવાલ એક લખવાનો છે. એટલે તમે ખાલી સ્ટાર કરીને એવું લખી દો કે કિસ્સો 2 ચાલુ થાય ત્યાં ઉપર સવાલ પહેલા લખવાનો. અને સવાલ શું છે તો લખો, હું બોલું છું. બોલો સર. ઓકે, બાકીના બોલું? હા સર. યસ સર. હા, તો જુઓ ધ્યાનથી. કોઈ લખો, સવાલ લખો. કોઈ એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં, કોઈ એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં બે કણોના ગતિ કરતા સાપેક્ષ વેગના સૂત્રો લખો, અને તેનું વ્યાપક સમીકરણ લખો. સર ફરીથી બોલો ને. ફરીથી આખો સવાલ બોલું. કોઈ એક નિર્દેશ ફ્રેમની સાપેક્ષમાં ગતિ કરતા બે કણોના સાપેક્ષ વેગના સૂત્રો લખો અને તેનું વ્યાપક સમીકરણ લખો. લખાઈ ગયું અહીંયા સુધી? હા સર. હા, હવે ઓર કરીને એ જ સવાલ બીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે તો ઓર કરીને ફરી લખો. થિયરી ને કિસ્સા નંબર 2 ને બીજી રીતે કઈ રીતે પૂછાય તો એની અંદર લખો, અવલોકનકાર એક હોય અને ગતિ કરતા પદાર્થ 2 હોય. અવલોકનકાર 1 હોય અને ગતિ કરતા પદાર્થ 2 હોય તો તેવી ગતિ માટે સાપેક્ષ વેગના સૂત્રો લખો. લખાઈ ગયું બધાને? હા સર.
હેલો સર, આ સાપેક્ષ વેગ સદિશ વાળા માટે લખાયું કે બધાને સદિશ વિનાના, એટલે સમતલની ગતિ લખાયું કે સમતલ સુરેખ માટે, વાળી? હા અત્યારે બધું સમતલ માટે હા જ છે, અત્યારે બધું માટે જ. ઓકે ઓકે સર. લખવું હોય તમે લખી દો સમતલમાં થતી ગતિ માટે. ઓકે, તો ધ્યાનથી જુઓ, ફરી જે તમે ત્યાં કિસ્સો નંબર 2 ભણ્યા હતા ચેપ્ટર નંબર 3 માં એક પદ પર ગતિમાં, આખો કિસ્સો સેમ આવશે, માત્ર જે સૂત્રો બધા સદિશ સ્વરૂપમાં આવશે. બરાબર, બધા સૂત્રો કયા સ્વરૂપમાં આવશે? સદિશ સ્વરૂપમાં આવશે. ત્યાં પહેલી લાઈન જુઓ, ચોપડા દરેક જણ લઈને બેઠા છો સાપેક્ષ વેગના? હા સર. હા સર. તેમાં કિસ્સો 2 ઓપન કરીને એની અંદર પહેલું લખ્યું હશે, જો અવલોકનકાર 1 અને ગતિ કરતા પદાર્થો 2 હોય, અને એક્ઝેક્ટ નીચેની લાઈન હશે, સમીકરણ 2 પરથી VMG બરાબર VMT પ્લસ VTG, એટલે કે આપણું સમીકરણ નંબર 2 શું છે? તો ધ્યાનથી જુઓ, સમીકરણ 2 પર લઈ જવું, V સદિશ mg બરાબર V સદિશ mt પ્લસ V સદિશ tg. આખું સમીકરણ ઉઠાઈને અહીંયા લઈ દો, V સદિશ mg બરાબર V સદિશ mt પ્લસ V સદિશ tg. બોલો અહીંયા સુધી રેડી? તો હું આગળ સાદું રૂપ આપું. યસ, રેડી. હા, તો ધ્યાનથી જુઓ, હવે VMT ને એકલા પાડો, VMT એકલા પાડો એટલે કે કહેવાનું શું છે, હવે ગતિ કરતા પદાર્થો 2 છે, એક તો ટ્રેન અને એક માખી. તો જો બંનેના એકબીજાની સાપેક્ષમાં સાપેક્ષ વેગ શોધવા હોય તો VMT શોધવું પડે, એટલે VMT સદિશને એકલા પાડો, તો VMT સદિશને એકલા પાડું તો VTG આ બાજુ આવી જાય, પ્લસના માઇનસ થઈ જાય, એટલે V સદિશ mg માઇનસ V સદિશ tg થઈ જાય. અને આપણે મેં ત્યાં સમજાવ્યું હતું, VMG એટલે કે જમીનની સાપેક્ષે વેગ હોય તો એને ખાલી VM સદિશ લખાય, અને જમીનની સાપેક્ષે ટ્રેનનો વેગ હોય તો એને ખાલી T સદિશ લખાય. એટલે VMT સદિશ બરાબર VM સદિશ માઇનસ VT સદિશ લખાય. બોલો અહીંયા સુધી ખબર પડી કે કઈ કન્ફ્યુઝન? કમ્પ્લીટ સર. યસ, 2 મિનિટ ચાલુ રાખો. 2 મિનિટ ચાલુ રાખો. ત્યાં સુધી ખબર પડી કે કોઈના કઈ કન્ફ્યુઝન? કમ્પ્લીટ સર. બાકીના મોનિકા, રવિના, પ્રિયાંશી? ઓકે, Complete, sir. Complete, sir. યસ. હા, તો હવે એ જ રીતે જો 2 પદાર્થ, ધારો કે એક પદાર્થ A હોય, એક પદાર્થ B હોય, એના માટે સાપેક્ષ વેગનું સૂત્ર લખવું હોય તો V સદિશ AB બરાબર V સદિશ AG માઇનસ V સદિશ BG લખાય. બરાબર, અથવા તો A ની સાપેક્ષમાં B નો વેગ શોધવો હોય તો V સદિશ BA બરાબર માઇનસ V સદિશ AG લખાય, જ્યાં A અને ગતિ કરતા પદાર્થો છે. એમ માનીએ જેમ ટ્રેન અને માખી બંને ગતિ કરતા પદાર્થો હતા, અને જમીન પરનો માણસ એ એક અવલોકનકાર હતો, એટલા માટે થિયરીનું નામ પડ્યું ગતિ કરતા પદાર્થ 2 હોય અને અવલોકનકાર 1 હોય. બરાબર? યસ. તો આગળ વધુ, V સદિશ AG શું કહેવાય? જમીનની સાપેક્ષે B પદાર્થનો વેગ. અને એ જ રીતે ત્રીજું, 1 સેકન્ડ, માઉસમાં પ્રોબ્લેમ થયો. યસ, V સદિશ BG ને શું કહેવાય? જમીનની સાપેક્ષે B નો વેગ. અને એ જ રીતે V સદિશ AB ને શું કહેવાય? B ની સાપેક્ષે A નો વેગ. અને V
સદિશ b એને શું કહેવાય? a ની સાપેક્ષે b નો વેગ કહેવામાં આવે છે. અહીંયા સુધી કોઈ કઈ સવાલ કરવો છે? ફરી ચલાવું? ના, કોઈ સવાલ નથી કરવો, કન્ટિન્યુ રાખો સર. ઓકે, બાકીના? ના સર. સારું. ઓકે, હવે ત્યાં મેં એ જ રીતે સમજાવ્યું હતું, ફરી અહીંયા એ જ રીતે VAG સદિશ બરાબર VA સદિશ લખી શકાય. અહીંયા સદિશ રહી ગયો છે, કરી નાખજો. VBG સદિશ બરાબર VB સદિશ લખી શકાય. તો પછી આ સૂત્ર જે આપણે ઉપરનું જોયું, VAB સદિશ બરાબર VAG સદિશ માઇનસ VBG સદિશ, એની જગ્યાએ ડિરેક્ટલી શું લખાય? VAB સદિશ બરાબર VA સદિશ માઇનસ VB સદિશ, અને જ રીતે VBA સદિશ બરાબર VB સદિશ માઇનસ VA સદિશ. એની સાથે સાપેક્ષ વેગની થિયરી પણ પૂરી થઈ. એટલે કે આજનું જેટલું ભણાવવાનું હતું, સમતલમાં થતી ગતિ માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો 4 પેજના, અને સાપેક્ષ વેગ સમતલમાં થતી ગતિ માટે સાપેક્ષ વેગ, એના બંને કિસ્સા મેં ભણાવી દીધા સદિશ સ્વરૂપે, જેના 7 પેજ એટલે ટોટલ 11 પેજ પૂરા થયા. આ છેલ્લી થિયરીમાં છેલ્લા પેજમાં કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો. ત્યારે પણ તે મને પૂછ્યો હતો, અને અત્યારે પણ તે મને ફરી પૂછ્યા, ત્યારે એ જ જવાબ આપ્યો હતો કે કોઈ એક પદાર્થ ગતિમાં હોય અને એની સાપેક્ષમાં બીજો પદાર્થ પણ ગતિમાં હોય. જેમ કે હું 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જતો હોઉં, પ્રતિ સેકન્ડની ઝડપથી જતો સેકન્ડ જ થાય, કારણ કે તારી ઝડપ 20 મીટર. સપોઝ ગોપાલ ફોર જી લખું, પાર્થ ફોર પી લખું, તો VGP બરાબર શું લખાય? પાર્થની સાપેક્ષ થાય VG માઇનસ VP. તારો 20 હોય, મારો 10 હોય, અને સાપેક્ષ વેગ જોવા જવું એટલે કે મારી સાપેક્ષે તારો વેગ તો કેટલો વધારે હોય? 10 મીટર પ્રતિ સેકન્ડ. પણ જો એ જ સમયે આયુષ જો જમીન ઉપર ઊભો હોય અને સ્થિર હોય, તો એની સાપેક્ષે તારો વેગ તો કેટલો થાય? 20 મીટર પ્રતિ સેકન્ડ જ થાય. કારણ કે આયુષ ત્યાં સ્થિર છે, તું 20 ની સ્પીડે જઈ રહ્યો છું, પરંતુ એક બાજુમાં હું 10 ની સ્પીડે જઈ રહ્યો છું, તો મારી સાપેક્ષમાં તારો કેટલો થાય? તો કે 10 મીટર પ્રતિ સેકન્ડ જ થાય, કારણ કે હું પોતે પણ 10 ની સ્પીડથી જઈ રહ્યો છું. પરંતુ આયુષ સ્થિર હોય તો એની સાપેક્ષમાં તારો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ થાય અને મારો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ થાય. આવી રીતે બેઝિક રીતે વપરાય, અને હજી પણ આના કરતા સારી રીતે દાખલાઓમાં વપરાશે. એ દાખલાઓ આવશે ત્યારે હું કહીશ. ઓકે સર. ખબર પડી કે હજી કઈ પ્રોબ્લેમ? હા સર, ખબર પડી ગઈ. ઓકે ઓકે, બાકીના કોઈને કઈ સવાલ? હા સર. ના. બીજા?